આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો વિશે છે એ પુનરાવર્તન કરીશું. બાળકો એક પછી એક આવી અને પોતાના નાટ્યાત્મક સંવાદો રજૂ કરશે. અંગ્રેજોની મહેસૂલની નીતિએ અમને પાયમાલ કરી દીધા છે. અમારી જમીન છીનવાઈ રહી છે. ઇનામ કમિશન દ્વારા અંગ્રેજોએ અમારી જૂની જમીન ઝડપી લીધી હતી. અમને બ્રિટિશ સૈનિકોને ઓછો પગાર મળે છે અને અપમાનિત કરાય છે. ધર્મગુરુ અંગ્રેજો આપણી દખલ પરંપરાઓ કરે છે અને આપણને બદલાવવા માંગે છે. બુદ્ધિજીવી ડેલહાઉસીની ખાલસા નીતિથી અનેક દેશી રાજ્યો અન્યનો ભોગ બન્યા. નવી એનફિલ્ડ રાઇફલ્સના કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી છે તો અમે તેને નહીં વાપરીએ. હું બરાકપુર છાવણીનો મંગલ પાંડે આ અન્ય સામે હું પ્રથમ ગોળી ચલાવું છું. મંગલ પાંડે સંગ્રામના પ્રથમ શહીદ બન્યા અને ક્રાંતિની જ્વાળા ફેરી. સંગ્રામની તારીખ 31 મે નક્કી થઈ. પ્રતીક તરીકે રોટી અને કમર વહેંચાય. બાદશાહ જફર, હું દિલ્હીથી સંગ્રામનું નેતૃત્વ કરું છું. હવે અમે આઝાદ થઈશું. દિલ્હી મુક્ત થતાં જ કાનપુર, લખનૌ અને ઝાંસીમાં પણ બળવો ફાટી નીકળ્યો. આ રીતે 1853 સંગ્રામની શરૂઆત થઈ. હું તાપિયા ટોપે, હું રાણી લક્ષ્મીબાઈ છું. હું મારી ઝાંસી નહીં આપું. મનની જેમ અંગ્રેજો સામે રણ મેદાનમાં લડીશ. હું કુંવરસિંહ છું. હું બેગમ હજરત મહલ છું. મેં દિલ્હીમાં, મેં લખનૌમાં બળવાનું નેતૃત્વ કર્યું છે. અમે અવધને મુક્ત કરાવીશ. હું ગરાસિયા છું. હું તાપિયા ટોપે, મારી ગોરીલા સંસ્કાર. હું અંગ્રેજી છું. મારી પાસે આધુનિક શસ્ત્રો અને રેલવે છે. આથી અમે ચકડી નાખી. સંગ્રામ નિષ્ફળ ગયો કારણ કે તે આખા ભારત એકસાથે શરૂ ન થઈ. ઘણા દેશી રાજ્યો સંગ્રામનો સાથ આપવાના બદલે અંગ્રેજોની મદદ કરી. સંગ્રામ પછી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પૂરું થયું. હવે સુધી બીજનું તાજનું શાસન આપ્યું રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને મંગલ પાંડે હંમેશા આપણી પ્રેરણા બની રહેશે. 1857 સંગ્રામ ભારતની આઝાદીની લડાઈમાં મજબૂત બન્યો હતો.